चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનોવાંછિત ફળદાતા. નિશ્ચય અને એમાં વ્યવહાર ગૌણ સાથે હોય છે. જે એકલો વ્યવહાર ગ્રહણ કરે છે એનું ફળ સંસાર છે. અનાદિકાળથી જીવે એકલું ગ્રહણ કર્યું છે અને વ્યવહાર યથાર્થ નથી. એકલી બાહ્ય દ્રષ્ટિ એટલી ક્રિયા અને એ બધું એકલું એકલું ગ્રહણ કર્યું છે. અંદર દ્રવ્યની ગ્રહણ નથી. એકલી ભેદ ઉપર દ્રષ્ટિ, એકલી પરિણામો ઉપર દ્રષ્ટિ, એકલું સ્વભાવ ગ્રહણ નથી કર્યું. જે અસલી વસ્તુ જે ભૂતાત છે, જેમાંથી સ્વભાવ પ્રગટે છે, જે મૂળ અસલી મૂળ સ્વરૂપ છે, એને ગ્રહણ કર્યા વગર મુક્તિની પર્યાય પ્રગટ થતી નથી. એ સ્વાનુભૂતિની દશા એને ગ્રહણ કર્યા વગર થતી નથી. માટે દ્રવ્ય દ્રષ્ટિ તે મુખ્ય છે. એટલું તો જીવે ઘણી વાર ગ્રહણ કર્યું છે. ચરણાનો યોગ ને એ બધું મુખ્ય હોય એને સંસારનું ફળ નથી આવતું. એને તો વિતરાગતા આવે છે. દ્રષ્ટિ જેની દ્રવ્ય ઉપર હોય, પણ જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર નથી એને સંસારનું ફળ છે. એ સાદી અનંતકાળ સુધી પરિપૂર્ણ સુધી પર્યાયના કારણો આપે એવું દ્રવ્ય નજરમાં લેવું છે કે નિષ્ક્રિય દ્રવ્ય? જેની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે એમાં જેમાં પર્યાયો પ્રગટે છે એવું લક્ષમાં લેવું છે. પણ એની દ્રષ્ટિ પરિણામ ઉપર નથી. એ તો સામાન્ય ઉપર દ્રષ્ટિ એની સામાન્ય ઉપર છે. પણ એ દ્રવ્ય એવું છે કે એ દ્રવ્ય પરિણામ વાળું છે. સર્વથા પરિણામ વગરનું એ દ્રવ્ય નથી. પરિણામ નથી પણ પરિણામના કારણો બધું શક્તિનો સામર્થ્ય લઈને બેઠું છે. હા, પરિણામ વાળું દ્રવ્ય છે. પરિણામ વગરનું દ્રવ્ય નથી. અનંત ગુણ અને અનંત પર્યાયની શક્તિ સામર્થ્ય વાળું જે દ્રવ્ય છે એને લક્ષમાં લેવાનું છે. એની દ્રષ્ટિ પરિણામ ઉપર નથી. એની દ્રષ્ટિ નિષ્ક્રિય દ્રવ્ય ઉપર છે. પણ એમાં એ સર્વથા દ્રવ્ય નિષ્ક્રિય નથી, પરિણામ વાળું દ્રવ્ય છે. એને જ્ઞાનમાં હોવું જોઈએ. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છતાં એને જ્ઞાનમાં હોવું જોઈએ કે દ્રવ્ય પરિણામ વાળું દ્રવ્ય છે. દ્રવ્ય એકલું કુટસ્થ દ્રવ્ય નથી. એકલું કુટસ્થ હોય તો આ સંસાર એની મોક્ષની પર્યાય પ્રગટે એ બધી પરિણામના જે પલટા ખાય છે એ બધા પરિણામો છે. એકલું એમ નિષ્ક્રિય દ્રવ્ય, બે દ્રવ્યમાં કઈ પરિણામો જ થતા નથી એવું દ્રવ્ય નથી. વિતરાગ થઈ જાય, કેવળ જ્ઞાન થઈ જાય તો પણ દ્રવ્ય તો પરિણામી રહે છે. દ્રવ્ય તો એમાં એના અનંતા ગુણો પરિણમન કર્યા કરે છે. એનું જ્ઞાન સાદી અનંત સુધી પરિણમા કરે છે. અને એક સમયમાં લોકને જાણનારું જ્ઞાન બધું જાણ્યા જ કરે છે. એની આનંદનો ગુણ પરિણમા કરે છે. એમ તો પરિણામી સ્વભાવ તો પરિણમા જ કરે છે. પરિણામ વગરનું દ્રવ્ય નથી. તો વેદન કોને? સુખનું વેદન કોને? જ્ઞાનનું જાણવાનું શું? જે ગુણ પોતે કાર્ય ન કરે તો ગુણ શેનો? એ જ્ઞાન જો જાણવાનું કાર્ય ન કરે તો એ જ્ઞાન કહેવાય કેવી રીતે? આનંદનું કાર્ય ન કરે તો આનંદ શેનો કહેવાય? ચેતનનું કાર્ય ન કરે તો એ ચેતન શેનો કહેવાય? એ એના લક્ષણો જે છે એનું કાર્ય, એનું પરિણામ ન હોય તો એ ગુણે શેનો, એ પર્યાય શેનો, એ દ્રવ્ય શેનો? પરિણામ વગરનું તદ્દન દ્રવ્ય. સ્વાનુભૂતિની પર્યાય એ પણ પર્યાય છે.
છઠ્ઠી સાતમી ગુણસ્થાને ઝૂલતા મુનિરાજી પણ પર્યાય છે. એની દ્રષ્ટિ દ્રવ્ય પર છે. સામાન્ય ઉપર દ્રષ્ટિ છે, પણ વેદન તો પર્યાયોમાં થાય. શ્રેણી ચલે છે, કેવળ જ્ઞાન થાય છે, બધા પરિણામ છે. એટલે દ્રષ્ટિના વિષય જેટલું જ દ્રવ્ય અથવા તો એકાંત એટલી જ વસ્તુ છે એમ નથી માનતો. એમાં અનંત ગુણ ને અનંત પર્યાયના સામર્થ્ય વાળું દ્રવ્ય છે. પર્યાયના લક્ષમાં નથી કે ગુણના ભેદ લક્ષમાં નથી, ભેદ ઉપર દ્રષ્ટિ નથી, પણ દ્રવ્યની સામાન્ય ઉપર દ્રષ્ટિ છે, પણ દ્રવ્ય આવું સામર્થ્ય વાળું છે એવું એને જ્ઞાન હોવું જોઈએ. એ દ્રષ્ટિ એના અસ્તિત્વ ઉપર છે. અસ્તિત્વ પણ કેવું અસ્તિત્વ છે? પરિપૂર્ણ સામર્થ્ય વાળું અનંત ગુણ ને અનંત પર્યાયનું સામર્થ્ય છે દ્રવ્ય, કે જે કોઈ અચિંત્ય છે. દ્રવ્ય એના પરિણામો પણ અચિંત્ય છે અને દ્રવ્યની શક્તિઓ પણ અચિંત્ય છે, જે તર્કમાં ના આવી શકે એવું એનો સ્વભાવ છે. અનંત કાળ જાય તો પણ જે ખૂટતું નથી, અનંત અવિભાગ પ્રતિછેદ રૂપે પરિણમે તો એને કઈ એનું ખૂટતું નથી, કે જે વધી જતું નથી, જે ઘટી જતું નથી, એવું અચિંત સામર્થ્ય વાળું, જે તર્કમાં ના આવે એવી જાતનું એનું સામર્થ્ય છે. એવું દ્રવ્ય છે, ભૂતિમાં પકડાય છે, એના જ્ઞાનમાં ગ્રહણ થાય છે. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય બહુ સૂક્ષ્મ પડે છે. દ્રષ્ટિનો વિષય દ્રવ્ય છે, એ સામાન્ય અસ્તિત્વને ગ્રહણ કરે છે. અસ્તિત્વ વસ્તુ છે ચેતન, જે સત સ્વરૂપ, જે ચેતન સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ નાયક છે, એનું અસ્તિત્વ ગ્રહણ કરે છે. પણ એ નાયક કેવો છે? કુટસ્થ છે એમ નહીં, કાર્ય કરનારો નાયક છે, ગુણ રૂપે પરિણમનારો નાયક છે. એવું એનું દ્રષ્ટિને જ્ઞાન ભાઈ સાથે જ રહે છે. પોતાના ક્ષેત્રમાં રહીને આખા લોકાલોકને જાણનાર, એક સમયમાં એટલું સામર્થ્ય રાખનાર, એવી જાતનું કોઈ જ્ઞાન એનું અચિંત્ય છે. બધું જ્ઞાનનો અપાર મહિમા ગવાય છે, બધું દ્રષ્ટિના વિષયભૂત તત્વ એનો અપાર મહિમા. દ્રષ્ટિનો વિષયભૂત જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં આટલી અનંત સામર્થ્ય ભરેલું છે. દ્રષ્ટિ વેદાંત કે સેવા તત્વ નહીં, જ્ઞાન જૈન દર્શન કે સેવા તત્વ નહીં. દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે હોય છે. બે એકાંત દ્રષ્ટિ આમ વેદાંતની જઈને એમ કહેવાય, એકાંત તો છે નહીં, માટે અનેકાંતે વેદાંત છે નહીં, પણ યથાર્થ જેવું વસ્તુ છે એવી દ્રષ્ટિની જેવી વસ્તુ છે એવું જ્ઞાન, એનું નામ એ સમ્યક માર્ગ છે. સમ્યક એકાંત અને સમ્યક જ્ઞાન બધું સમ્યક છે. વેદાંતની દ્રષ્ટિ એકલું ગ્રહણ કરે એની સાથે જ્ઞાન કઈ હોતું જ નથી. તો દ્રષ્ટિને જ્ઞાનનો સુમેળ છે. દ્રષ્ટિ એમ તો એકાંત શૂન્ય કે એકાંત કુટસ્થ, એ તો બધું એકાંત થઈ જાય. દ્રષ્ટિ પોતાને ગ્રહણ કરી જ્ઞાન સાથે છે, એ દ્રષ્ટિ જુદી જાતની છે. એ વેદાંત એવી દ્રષ્ટિ નથી. દ્રષ્ટિ એનું કાર્ય જુદું હોય. તો સમ્યક દ્રષ્ટિ છે એ જુદી રીતનું કાર્ય કરે છે, ક્ષય કહેવાય. બાકી તો એ દ્રષ્ટિને જ્ઞાનનો સુમેળ હોવાથી કાર્ય એના સમ્યક કાર્ય છે બધા. પર્યાયના વિષય ઉપરથી ગુરુદેવ કેવી રીતે દ્રવ્ય દ્રષ્ટિ ઉપર લઈ જવા માંગે છે? દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે, જે પર્યાય છે એની કર્તા બુદ્ધિ તું છોડી દે. પરદ્રવ્ય સાથે તારી જે કર્તા બુદ્ધિ છે એ કર્તા બુદ્ધિ છોડ, એમ ગુરુદેવનું કહેવું છે. જે પર્યાયો જે પરિણમવાની પરિણમે છે, તું કર્તા બુદ્ધિ છોડ. પરદ્રવ્યને હું કરી શકું છું, બીજાના ફેરફારો કરી શકું છું, અને હું પોતે બીજાનો સ્વામી થઈને એના ફેરફારો કરવા માંગે. એની સ્વામિત્વ બુદ્ધિ અને કર્તા બુદ્ધિ તોડીને તું તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર. તું તારા દ્રવ્ય, જે તારું દ્રવ્ય છે એના ઉપર દ્રષ્ટિ કર. જે પર્યાયો પરિણમે છે એનું તું કરતા નથી, એમ કહેવા માંગે છે. કરતા બુદ્ધિ છોડાવે છે. પણ એ ક્રમવત છે, તે પુરુષાર્થ પૂર્વક હોય છે.
એ ક્રમબદ્ધને પુરુષાર્થ સાથે સંબંધ હોય છે. જે પર્યાય પરિણમવાની હોય પરિણમે, પણ જે સ્વ તરફ પોતે પુરુષાર્થ કરે છે, સ્વભાવ તરફનો પુરુષાર્થ કરે છે, એ પુરુષાર્થ સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. પણ એ પુરુષાર્થ જે સ્વરૂપની પ્રાપ્તિ જે થાય, સ્વભાવની કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, એમાં પુરુષાર્થ સાથે જોડાયેલો હોય છે. પુરુષાર્થ વગરનું એકલું ક્રમબદ્ધ હોતું નથી. ક્રમબદ્ધ પોતે દ્રવ્ય પર દ્રષ્ટિ કરી, તું કરતા બુદ્ધિ છોડ, તું એ જ્ઞાતા થઈ જાય, પછી એની જે પર્યાયો પરિણમવાની હોય તે પરિણમે છે. પણ પુરુષાર્થ તો પોતાને દ્રવ્ય દ્રષ્ટિ કરવાનો પુરુષાર્થ તો ભેગો આવે છે. દ્રવ્ય દ્રષ્ટિ તો તારી જ કરવાની છે. એ કઈ જેમ બનવાનો હશે બનશે એમ કરવાથી કઈ પુરુષાર્થ એમ કઈ એની મેળા એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ જતી નથી. એને પુરુષાર્થ કરે તો દ્રવ્ય દ્રષ્ટિ થાય છે. એટલે એ ક્રમબદ્ધ પુરુષાર્થ સાથે, એ અંતરનું જે ક્રમબદ્ધ છે પુરુષાર્થ સાથે જોડાયેલું છે. બાકી પરદ્રવ્યનો કરતા તો પોતે થઈ શકતો નથી. એ કરતા બુદ્ધિ છોડાવે છે. તો પુરુષાર્થ કર એટલે જે પર્યાયો પરિણમવાની હોય એમ પરિણમે છે. તો પર્યાય છે પણ દ્રવ્ય દ્રષ્ટિ કરતા બુદ્ધિ છોડાવે છે. ગુરુદેવને કેવું છે તો કરતા બુદ્ધિ છોડે, પણ એ પુરુષાર્થ સાથે ક્રમબદ્ધ જોડાયેલું છે. ક્રમબદ્ધ એવી જાતનું નથી કે એને પુરુષાર્થ સાથે કઈ સંબંધ જ નથી. ભગવાને જેમ જોયું એમ થાય, તો ભગવાને જેને જોયું એમ થાય એટલે જેનો પુરુષાર્થ જોયો છે ભગવાને પુરુષાર્થ વગરનું એમ થઈ જશે એવું નથી જોયું. એ જે પુરુષાર્થ એટલે જે આત્માર્થી હોય એને તો દ્રષ્ટિ પુરુષાર્થ ઉપર હોય છે, પણ પર પદાર્થો તરફ એને કરતા બુદ્ધિ છોડી દેતા રહી. તું પરનું કઈ કરી શકતો નથી, પણ તારા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરીને તું તારા પરિણતિની ગતિ ફેરવવી તો પુરુષાર્થની વાત છે. એ કઈ પુરુષાર્થ વગર થતું નથી. ગુરુદેવે તો ઘણો ઉપકાર કર્યો છે. ગુરુદેવે તો અનેક પ્રકારે એમનો આશય છે. પુરુષાર્થ તો એ મુખ્ય કહેતા હતા ગુરુદેવ. ગુરુદેવે જ બધું સમજાયું છે. આખું ગુરુદેવ એમાં સાથે એમ કંઈક લે છે કે આ ક્રમબદ્ધ કહેતા જે સર્વજ્ઞ જોયું છે, તો એ સર્વજ્ઞની સત્તાનો કઈ સ્વીકાર કર્યો છે. એમાં કેવી રીતે સર્વજ્ઞ મહિને જે ક્રમબદ્ધ નથી માનતો એને સર્વજ્ઞ નથી માન્યો. એટલે પણ સર્વજ્ઞ નથી માન્યા, પણ એ પોતે દ્રવ્ય દ્રષ્ટિ જે કરે છે એને જ સર્વજ્ઞ માન્યા છે. એમ ભગવાને જે જોયું છે એમ થશે, ભગવાને જોયું એમ થાય, એનો જે સ્વીકાર કરે એ પોતે જ્ઞાતા થઈ જાય. એમ કે સર્વજ્ઞ ભેગો સંબંધ એમ આવે. એ સર્વજ્ઞ ને કોને માન્યા? જે જ્ઞાતા થઈ જાય એને માન્યા છે સર્વજ્ઞ. ભગવાનને માનતો નથી. જે પોતે હું કરી શકું છું, મારાથી બધું થાય. ભગવાને જેમ જોયું એમ જ્ઞાતા બુદ્ધિ જ્ઞાયક થઈ જતું. એ જ્ઞાયક થઈ જાય એને જ ભગવાનને સ્વીકાર્યા છે. ગુરુદેવ તો દ્રવ્ય દ્રષ્ટિ ઉપરથી ક્રમબદ્ધ કહેતા હતા. જેને દ્રવ્ય દ્રષ્ટિ કરી એને જ ક્રમબદ્ધ માન્યું, બીજા કોઈ માન્યું જ નથી. જેને દ્રવ્ય દ્રષ્ટિ કરી એને સર્વજ્ઞ માન્યા, જેને દ્રવ્ય દ્રષ્ટિ કરી એને ક્રમબદ્ધ માન્યું. બીજું જે બોલે છે એને ક્રમબદ્ધ માન્યું નથી કહેતા. સારો પુરુષાર્થ ચાલી શકતો નથી. આત્મા પોતાના દર્શન જ્ઞાનને આશ્રય કરી, પોતાના આત્માનો આશ્રય કરી પુરુષાર્થ કરી શકે. પરમાં પોતે નથી કરી શકતો. પોતાનો પુરુષાર્થ પોતે કરી શકે છે. પોતાનો પુરુષાર્થ પોતે કરે છે. એમાં સહજપણે દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયો પ્રગટે છે. પોતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે. એ આત્માર્થી પુરુષાર્થ ઉપર જ દ્રષ્ટિ હોય છે. આત્માર્થી ને પુરુષાર્થ, પછી કોઈ કે પુરુષાર્થ થવાનો છે થશે, એ એને થવાનો જ નથી. એવી દ્રષ્ટિ, એવા ભાવના હોય એને. પુરુષાર્થ કરનારને પુરુષાર્થ ઉપર દ્રષ્ટિ હોય છે કે હું પુરુષાર્થ કરું, હું દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરું, એમ એની ભાવના એમ હોય છે. એમાં જ ક્રમબદ્ધ હોય છે. એમાં સહજ પર્યાયો પ્રગટે છે, જેની પુરુષાર્થ અને સહજ બેયને સંબંધ હોય છે. એકલું સહજ એમ થતું નથી. પુરુષાર્થ સાથે સહજ જોડાયેલું હોય છે. પોતાનું દ્રવ્ય છે એમાં પુરુષાર્થ કેવી રીતે? પોતાના દ્રવ્યમાં પુરુષાર્થ પોતાની પરિણતિ પર તરફ ગઈ છે. રાગ દ્વેષ નું સ્વામિત્વ માન્યું છે. પોતે સંકલ્પ વિભાવ તે હું ને વિભાવ તે મારો સ્વભાવ એમ માન્યું છે. દ્રવ્ય ને પોતે ઓળખતું જ નથી.
માટે દ્રવ્યને ઓળખે, હું નાયક છું, આ વિભાવ મારો સ્વભાવ નથી, એમ પોતે પોતાના દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે, પોતાના દ્રવ્યને ઓળખે. દ્રવ્યને ક્યાં ઓળખ્યું છે અનાદિનું? માટે દ્રવ્ય તરફ એને દ્રષ્ટિ ફેરવવાની છે. આ ચૈતન તે હું છું ને આ વિભાવ તે હું નથી. આ ચૈતન શુદ્ધાત્મા નિર્વિકલ્પ તત્વ તે હું છું એવી એની દ્રઢ પ્રતીતિ, એના પર દ્રષ્ટિ એની સ્થાપી દે છે. આખી પરિણતિ પલટાઈ જાય. દ્રષ્ટિ એટલે માત્ર જોવાની દ્રષ્ટિ, આખી નાયકની પરિણતિ એની પલટી જાય છે. એની ભેદનાની ધારા થઈ જાય છે. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી એની આખી ભેદનાની ધારા થઈ જાય છે. આખી જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ જાય છે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી. એની દ્રષ્ટિ અને જ્ઞાન બે સાથે અંશે લીનતા થાય. એની જ્ઞાયકની ધારા આખી જ્ઞાતાની ધારા પ્રગટ થઈ જાય છે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ. અનાદિની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જ ક્યાં કરી છે? ગુરુદેવ તો અનેક પ્રકારે ચારે બાજુથી બહુ અનેક જાતનું ગુરુદેવ સમજાયું છે. નિશ્ચય ને વ્યવહાર અનેક જાતનું સ્પષ્ટ કરીને સમજાયું છે. ગુરુદેવનો તો પરમ ઉપકાર છે. વેદનાની ધારા પ્રગટ થાય, એમાં એને સ્વાનુભૂતિ થાય. દ્રવ્ય પર દ્રષ્ટિ કરવાથી એને પુરુષાર્થ સાથે સંબંધ છે. પોતે દ્રવ્ય છે, એમાં દ્રષ્ટિ શું કરે? દ્રષ્ટિ દ્રવ્યને ઓળખ્યું છે ક્યાં? આનંદ ઓળખ્યું જ નથી દ્રવ્યને. દ્રષ્ટિ તો પર તરફ છે. આપણે કહ્યું ને 2 દિવસ પહેલા કે પુરુષાર્થ કરવાની ભાવના પણ રહે ને કરતા પણ પાછું આવે નહીં. હા, પુરુષાર્થ ની ભાવના રહે ને કરતા બુદ્ધિ ન આવે કે હું કઈક કરતા થઈને કઈક કરું છું નવું, એવી જાતની કરતા બુદ્ધિ એમ નથી આવતી. પુરુષાર્થ ની ધારા પોતા તરફ પુરુષાર્થ એનો વળતો જાય છે, ભાવના રહે છે, કઈ કરતા બુદ્ધિ નથી આવતી. એવી એની પરિણતિની ગતિ. જે પુરુષાર્થ યથાર્થ સત સ્વરૂપને જે પ્રગટ કરવા માંગે છે એમાં એને ખોટું આવતું જ નથી. એને યથાર્થ આવે. પોતાના જે સ્વાભાવિક ભાવો છે, જ્ઞાન, ચારિત્ર આદિ, એ ભાવો તો કરતા કહેવાય ને. એનો પોતાના સ્વભાવનો કરતા છે, વિભાવનો કરતા છે. આત્મામાં એવો કોઈ અકર્તા નામનો એવો કોઈ ગુણ કે સ્વભાવ હોઈ શકે કે પોતાની જ્ઞાન પર્યાય ના કરે, દર્શન પર્યાય ના કરે, પણ એમ કે સહજ થાય એવું કઈ હોય છે? દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાથી એનો મારા સ્વભાવનો કરતા છું એમ વિકલ્પ પણ નથી હોતો. પોતે સામાન્ય ઉપર એક દ્રષ્ટિ રાખે છે, એમાં એ કરતા ને એ બધું કોઈ ઉપર એની દ્રષ્ટિ નથી. એક સામાન્ય તત્વ હું એ દ્રષ્ટિ એની સ્થાપી દે છે. એ સહજ સ્વભાવે પરિણતિ એમ દ્રષ્ટિ સ્થાપે છે. પણ એ સર્વથા એકાંત નથી. પોતે પોતાના સ્વભાવનો કરતા છે. હું કરતા છું એવી જાતના ભેદ પાડીને પોતાના સ્વભાવમાં એવી દ્રષ્ટિ સ્થાપતો નથી કે મારા સ્વભાવનો કરતા છું. એ સામાન્ય ઉપર દ્રષ્ટિ રહે છે. એવો ભેદ વિકલ્પ રહેતો નથી, પણ સ્વભાવનો કરતા છે પોતે. માતાજીની અમૃત વાણી